બપોરે ભાઈ મને એટલી ઉતામળથી આ લોકોએ કાઢ્યો ને દાંતિયા કાઢીને લઈ લીધા હતા. જો દ્વારકા જાવું કે માથો રહેતો હતો કે દાંતિયા નથી લેવો, ગાડીમાં લઈ લે દાંતી ઓરે રાખી આટલી સ્પીડમાં કાઢ્યો હોય ને હવે દ્વારકા જવું છે. બીજો ખંભાળીને બારોબાર નીકળ્યા છે. હવે આ લોગો છે ને ભાઈ, લોગો છે ને જો આ લોગો છે ને આખો દેખાતો જ નતો, આખો શું કહે ઢકાઈ ગયો કાંટા વાળો. તો અત્યારે પહોંચી ગયા છીએ દ્વારકા. ગાડી રાખી દીધી છે પાર્કિંગમાં અને જો બધા શું કહે હાઈલા જાય છે. કામ હતું નાનકડું પતી ગયું છે. તમે તમારી રીતે અહીં લેજો. જો સામે શું કહે મંદિર છે ને હમણાં ધજા ચડી છે. અમે જો કે જરીક લેટ થઈ ગયા. ચાલો તો અંદર શું કે એક ફ્રેન્ડ છે એ આવે છે, એને ફોન કરી લઈએ અને દર્શન કરી લઈએ, પછી થોડા ફોટા પાડીએ ને પછી પાછા રિટર્ન થાય. રજવાડી પડી. જય દ્વારિકાધીશ, જય માં મોગલ અને રામ રામ ડાયરાને. કેમ છે મજામાં ને? જો કે મજામાં જાય છે. તો ભાઈ હમણાં છે ને જો મારા અવાજમાં તમને ફેર લાગતો જાય છે. એનું કારણ છે કે ભાઈ હમણાં જો શિયાળો ચાલુ થયો ને એટલે શું કહેવાય જરાક માંદપ જેવી આવી ગઈ છે. એટલે જાજુ તો કંઈ નહીં પણ શરદી અને ઉધરસ ને એવું બધું થઈ ગયું હે. એટલે અવાજમાં તમને શું કહેવાય થોડોક ફેર દેખાતો હોય છે. કાયમ હોય ને આજ હોય ને એમાં કંઈક થોડોક ફેર હોય છે. એટલે હમણાં મેં કીધું હે ને હવે જરીક માંદપમાંથી જરાક બેઠા થાય અને પછી મેં કીધું વ્લોગ ચાલુ કરીશ. એટલે આજ કંઈક છે ને મને એવું શું કહેવાય સવારમાં ફ્રેશ લાગ્યું એટલે મેં કીધું હે ને હવે આજે વ્લોગ ચાલુ કરીએ. હા તો જો સવારના 11 વાગ્યા છે અને આપણી મોર્નિંગ થઈ ગઈ છે. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું. હું સૌથી પહેલાં તો તૈયાર થઈ જાઉં, તૈયાર થઈ અને પછી પાછો આવું લાઈવમાં આમાં વ્લોગમાં. ચલો ભાઈ આવી ગયો હું ગાડી અને આવી ચાવી હવે ભરી છે બહુ જાજી જોઉં. હે આપણે ધોવાની છે, સોરી સર્વિસ કરવાની છે, ધોવાની છે, કરાવવાની છે. એટલે હવે ને ચાલો તો હવે હું છે ને પેલા તો ક્યાંક આમ નીકળીએ સર્વિસ કરાવવા બાજુ. આખું ગામ રખડી લીધું. જો અત્યારે એક છે ને સર્વિસ સ્ટેશન ખુલ્લું છે અને ગાડી આખી ભરી છે અને આપણે એને ગાડી લઈને પછી જવાનું છે બારું. એટલે પહેલાં સમજો ગાડીનું સર્વિસનું કામ થઈ ગયું છે ચાલુ. પેલા ગાડી શું કહે સર્વિસ થઈ જાય. જો મેં પૈસા ચડાવી લીધા. જો પહેલાં છે ને સર્વિસ થઈ જાય ને એટલે મેં હું ધોવા લાગું તો વહેલી થઈ જાય, આપણે પછી વહેલા નવરા થાય. એટલે કહ્યું ગાડી પહેલાં કરી નાખી સર્વિસ. જો આ ગાડીને ચમકી ગઈ છે, બહુ મસ્ત થઈ ગઈ છે. જો આ હે ને ભાઈ નગર હા શું કહે બહિરું તો આખું બધું. હવે આ લોગો છે ને ભાઈ, લોગો છે ને જો આ લોગો છે ને આખો દેખાતો જ નતો, આખો શું કહે ઢકાઈ ગયો કાંટા વાળો. ધૂળ ને એવી જામી ગઈ હતી ને ભાઈ. હવે એમ કંઈક લાગે છે કે ના ગાડી થઈ ગઈ હાવ નવા જેવી. તો અત્યારે ભાઈ શું કહેવાય એને બહુ જલ્દી હતી ને તે બનાવી નાખી છે મેગી અને જવાનું છે મારે બહાર કયો એટલે જલ્દી છે. એટલે મારે જો કે નથી ખાવી મેગી, વળી તમે કમેન્ટમાં નાખ્યો મેગી ખાઈ મારા બેનને ખાવી હતી મેગી એટલે એની બનાવી દીધી છે મને મેગી. ભાવ્યું જ નહીં પછી કે ખાઈને જલ્દી છે ને ઉતામળ છે ને એટલે જવું હોય ને એટલે હું જલ્દી ખાઈ લઉં. પટાણે થઈ ગયો છે બપોર અને બપોરે ભાઈ મને એટલી ઉતામળથી આ લોકોએ કાઢ્યો ને દાંતિયા કાઢીને લઈ લીધા હતા. જો દ્વારકા જાવું આટલું ઉતામળમાં કાઢ્યો ને ભાઈ. ડેલીના તાળા વાળા દીધા વગર એમને નીકળી ગયો હતો. મેં કહેવાય જવા દે ઘડીક જારો તો ખરી ઉભા તારી આટલી સ્પીડમાં કાઢ્યો હોય કે દાંતિયો માથો રહેતો હતો કે દાંતિયો નથી લેવો, ગાડીમાં લઈ લે દાંતી ઓરે રાખી આટલી સ્પીડમાં કાઢ્યો હોય. હવે દ્વારકા જવું છે. બીજો ખંભાળીને બારોબાર નીકળ્યા છે. હા એ ખાના ને કાંઈ ઘણીએ ખુલી જાય, ઘણીએ ખુલી જાય. કંપની ફોન હવે એમ દ્વારકા જાય છે
એક નાનકડું કામ છે. તું આમ બાજુ રે. એક નાનકડું કામ છે અને થોડીક દર્શન કરશું, ફોટા પાડશું, પછી પાછા રિટર્ન. તો અત્યારે પહોંચી ગયા છીએ દ્વારકા. ગાડી રાખી દીધી છે પાર્કિંગમાં અને જો બધા શું કહે હાઈલા જાય છે. કામ હતું નાનકડું પતી ગયું છે. તમે તમારી રીતે અહીં લેજો. જો સામે શું કહે મંદિર છે અને હમણાં ધજા ચડી છે. અમે જો કે જરીક લેટ થઈ ગયા. ચાલો તો અંદર શું કે એક ફ્રેન્ડ છે એ આવે છે, એને ફોન કરી લઈએ અને દર્શન કરી લઈએ. તો ભાઈ મસ્ત દર્શન થઈ ગયા છે. એક આપણા ફ્રેન્ડ બોલી ગયા હતા એટલે દર્શન એને શું કહે કરાવી દીધા અને બહુ મસ્ત શું કહે દર્શન કરીને અમે નીકળીએ પાછા ઓલી બાજુ. કેમ કે અંધારું થઈ ગયું બહુ, ભાઈ જરાક જાઓ તો એટલે હવે ઓલી બાજુ છે નીકળીએ ને અંધારું થાય ને એમાં ખાલી ફોટા પાડી દઈએ. ટ્રાફિક બહુ છે ભાઈ આજે. ટ્રાફિક છે, પૂનમ નથી ને તો અને પાછી ધજા ચડે છે. પાછી ધજા ચડે વડીલ. ચાલો એની પછી ધજા ચડે ને પેલા ધજાના દર્શન કરી લે. તો ભાઈ અત્યારે એને ટ્રાફિકમાં બહુ ફસાઈ ગયા હતા અને બહુ ટ્રાફિક હતું અત્યારે. ભલે પૂનમ ના હોય પણ ટ્રાફિક ભાઈ એટલી હતી ને જો તમે હજી ગાડીઓને ખાલી જો બહુ ટ્રાફિક છે. એટલી ટ્રાફિક હે ને આવા દે એટલી ટ્રાફિક હતી ને એટલે અમે દર્શન તો જોકે શાંતિથી થઈ જ ગયા પણ એટલું શું કહે બહાર નીકળવામાં પાછી જે ટ્રાફિક એટલી હતી ને એટલે એટલો શું કહે પ્રોબ્લેમ થયો હતો. પણ હવે કાંઈ વાંધો નહીં, જો ગાડી આવી ગયા છે, દર્શન થઈ ગયા બહુ મસ્ત અને ગાડી જો પાછી કાઢી લઈએ છે. તો ભાઈ રાતના વાગી ગયા 9 અને હું આવી ગયો. હું શું કહેવાય ઘરે પૂગી ગયો અને જો મમ્મી જમવાનું બનાવે છે. શું બનાવ્યું ને બટેકાનું શાક ને રોટલી બનાવી છે. અને હવે હું બહુ થાકી ગયો. મને ખબર જ નથી હું આજ દ્વારકા ગયો હિના. ના મને ખબર જ નથી. મેં તો જીવાભાઈ ફોન કર્યો તઈ ખબર પડી. તો હવે ખાવાનું બનાવતા હા બની ગયું. એક જ રોટલી ગઈ તો આ તો નહીં ખાવતા તો હું ઘડી બેઠો હું અંદર બરાબર. તો તમે આવા નવા શું કહેવાય બ્લોગ જોવા માટે બન્યા રહેજો અને એક લાઈક કરી નાખો, એક કોમેન્ટ કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો. આપણે મળ્યા આવતા બ્લોગમાં. જય દ્વારિકાધીશ, જય મા મોગલ.